Jai Sri Swaminarayan, my dear students. Welcome to the world of Gurukul. Let's study with Gaurang Sonara sir. Today's topic is manage your stress. તમારા તણાવનું વ્યવસ્થાપન કરો મિત્રો. મેનેજ એટલે વ્યવસ્થિત કરો. તમારા સ્ટ્રેસને, તમારા તણાવને તમે વ્યવસ્થિત કરો. આજનું જે આ લેસન છે એમાં તમારા સ્ટ્રેસને તમારે થોડોક હળવો કરવાનો છે. આજનો જે યુગ છે એ અતિશય તણાવ ભર્યો છે અને એમાંથી તમારે બહાર આવવાનું છે. હાઉ ટુ ગ્રો મેન્ટલ બેલેન્સ. તમારા માનસિક જે સ્વાસ્થ્ય છે એને તમે કેવી રીતે વિકાસશીલ તરફ લઈ જશો, કેવી રીતે તેનો વિકાસ કરશો. ધ ટેકનિક ટુ રિડ્યુસ સ્ટ્રેસ. તમારા તણાવને તમે ઓછો કેવી રીતે કરશો, એની કઈ કઈ ટેકનિક છે, કયા સ્ટેપ્સ છે, કઈ બાબતો છે. મિત્રો, લેટ્સ ચેક ધ સમરી ઓફ ધ લેસન. મેનેજ યોર સ્ટ્રેસ. નાવડે લાઈફ ઇઝ વેરી બિઝી. મિત્રો, આજકાલ આપણી જે જીવન છે એ ખૂબ જ કન્ફ્યુઝ ભરેલું, ખૂબ જ તણાવ ભરેલું છે અને એમાં આપણે ખૂબ વ્યસ્ત છીએ. મોસ્ટ ઓફ યુ આર લિવિંગ સ્ટ્રેસફુલ લાઈફ. મોટાભાગના આપણે લોકો છીએ હંમેશા તણાવભરી જિંદગીમાં જીવીએ છીએ. વેન યુ આર ઇન સ્ટ્રેસ યુ ફીલ લાઈક યુ કેન નોટ ફોકસ, યુ કેન નોટ ટેક ડિસિઝન, યુ કેન નોટ થિંક પોઝિટિવલી એટસેટ્રા. મિત્રો, ઘણીવાર આપણે જ્યારે સ્ટ્રેસમાં હોય છે ત્યારે એવું લાગે છે કે આપણે બરાબર ફોકસ કરી શકતા નથી, ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી, કોઈ સાચા નિર્ણયો લઈ શકતા નથી કે આપણે હકારાત્મક વિચારસરણી ધરાવી શકતા નથી. There are many techniques to reduce stress like stop overthinking, self-hypnosis, screen exercise, anticipation success, etc. મિત્રો, આ લેસનમાં આપણને ઘણી બધી ટેકનિક આપી છે કે આપણે આપણા સ્ટ્રેસને કેવી રીતે ઓછો કરી શકીએ. મિત્રો, હે ને, તણાવ તો જિંદગીમાં રહે છે જ, પણ આપણે તેમાંથી હળવા ફૂલ કેવી રીતે થઈ શકીએ, જીવનને કેવી રીતે માણી શકીએ, કેવી રીતે ખુશી મેળવી શકીએ, એ બહુ અગત્યનું છે. તો એને વધારે પડતું વિચારવાનું બંધ કરી દો. બહુ વિચારવાનું નહીં. વિચાર વાયુ જો મગજમાં ચડી જાય છે તો વ્યક્તિ સુસાઇડ તરફ વળી જાય છે. એટલે બહુ ઓછું વિચારો. સેલ્ફ હાઇપ્નોસિસ. પોતાનું સ્વ પૃથક્કરણ કરો. આપણે કેવા છીએ, શું છે, મિરર આગળ ગોઠવાઓને બોલો, આઈ એમ ધી બેસ્ટ. હું સૌથી સારો છું. હું ખરેખર સારો છું બીજા કરતાં. મારે સારા કાર્ય કરવાના છે. સ્ક્રીન એક્સરસાઇઝ. મિત્રો, એક પછી એક એક્સરસાઇઝ એપ્લાય કરો અને એમાંથી પોતાની જાતને ઓળખવાનો પ્રયત્ન કરો. એન્ટિસિપેશન સક્સેસ. પહેલેથી જ વિચારો. એન્ટિસિપેશન એટલે પહેલેથી જ, ઇન એડવાન્સ. પહેલેથી વિચારો સફળતા કેવી રીતે મળશે. હે ને, તમે 12ની એક્ઝામ આપતા હોય વિચારવાનું કરે હવે હું કેવી રીતે સારા પરિણામ તરફ દોરાઈ જાઉં. બસ એટલું જ વિચારવાનું છે અને હંમેશા ભગવાનનો સાથ તમને રહ્યો છે. તમે આગળ જ વધશો. વેન યુ લીવ ઇન સ્ટ્રેસ. જ્યારે તમે ખરેખર તણાવમાં આવશો ત્યારે યુ શુડ સ્ટોપ ઓવર થિંકિંગ. ત્યારે તમારું વધારે પડતું વિચારવાનું તમારે સ્ટોપ કરવું જોઈએ. યુ શુડ ફોલો ધ મંત્ર. તમારે એક મંત્રને ફોલો કરવો જોઈએ. આઈ હેવ નો એક્સપેક્ટેશન ઓર એક્સાઇટમેન્ટ. મારે કોઈ પણ પ્રકારના અભિલાષાઓ, અભિરુચિ વધારે પડતી નથી. કોઈ બાળક 12th સાયન્સમાં છે એટલે હંમેશા એમ જ કે ડૉક્ટર બની જાય, ડૉક્ટર બની જાય. અરે પણ જરૂરી નથી એન્જિનિયર બની જાય, એવું જરૂર નથી. બાળકને પોતાના ઇન્ટરેસ્ટ હોય છે, એની રુચિ હોય છે અને એ પ્રમાણે એને ફોલો થવાનું, હે ને. તો જીવનમાં કેટલા બધા એક્સપેક્ટેશન હશે. કદાચ ઘણી વખત એવું થાય છે, એકવાર હું એક વિદ્યાર્થીને મળ્યો, એના 89% આવ્યા. હું જ્યારે એની પાસે ઊભો રહ્યો ત્યારે એણે કીધું, સર મારા તો 90% ના આવ્યા, મારી અપેક્ષા હતી. અને એક છોકરો દોડતો મારી પાસે આવ્યો પેન એન્ડ બોક્સ લઈને, એને કહેવા લાગ્યો, અરે સર હું પાસ થઈ ગયો. એની ખુશીનો પાર નહોતો, હે ને. કોનું રિઝલ્ટ વધારે, કોને ખુશી વધારે પ્રાપ્ત થઈ, તમે સમજી શકો છો. જીવનમાં વધારે એક્સપેક્ટેશનની કોઈ જરૂર હોતી નથી. એટલે વધારે વિચારવાનું છોડો, સ્વપૃથ્થકરણ કરો. મિત્રો, સેલ્ફ એનાલિસિસ કરો. બાય ધીસ યુ વિલ ફીલ રિલેક્સ, સેવ યોર એનર્જી. અને આવી રીતે જો તમે વિચારશો તો તમે ખરેખર રિલેક્સ થશો, એની ભાવનાને કેળવશો અને તમારી ખોટી એનર્જી જે વેડફાતી હશે એ બચી જશે. બાય સેલ્ફ હાઇપ્નોસિસ ટેકનિક યુ ઓલ્સો રિડ્યુસ યોર સ્ટ્રેસ. તમે સ્વ પૃથ્થકરણ કરીને એવા ટેકનિકથી તમે તમારા તણાવને હળવો કરી શકશો. મિત્રો, વિથ ક્લોઝિંગ આઈઝ. તમારી આંખોને બંધ કરીને યુ શુડ કાઉન્ટ બેકવર્ડ 99 to 70 એન્ડ ફ્રોમ 69 to 30 એન્ડ 29 to 0. મિત્રો, હું પણ એક મંત્ર આપું છું આજે તમને. શક્ય બને તો તણાવને દૂર કરવા માટે
તમે 1થી 10 કાઉન્ટ કરો, અથવા તો સિમ્પલી તમારા ભગવાનનું 10 વખત નામ લો. જો 10મી વખત નામ લેતા જ તમને કદાચ આશ્ચર્ય થશે, તમારો ગુસ્સો, સ્ટ્રેસ બધું જ દૂર થઈ જશે. વિથ ધીસ યુ શુડ ઇમેજિન ધેટ યુ આર સ્ટેપિંગ ડાઉન અ સ્ટેરકેસ. અને આ પ્રમાણે તમે જો કલ્પના કરી હશે તો તમે એક પછી એક પગથિયાં ઉતરતા જશો એવી સીડીના. યુ આર ઇન અ લક્ઝુરિયસ લિફ્ટ. તમે બહુ જ લક્ઝુરિયસ કોઈ લિફ્ટમાં ના બેઠા હોય. ધેન યુ આર ઇન યોર ફેવરિટ રૂમ. તમારા સૌથી માનીતા રૂમમાં તમે બેઠા હો. યુ વિલ ફીલ રિલેક્સ વિથ ધીસ ઇમેજિનેશન. અને બસ આ જ કલ્પના શક્તિથી તમે ખૂબ જ હળવાશ અનુભવશો. ધ સ્ક્રીન એક્સરસાઇઝ કેન ડિટેચ યુ ઇમોશનલી ફ્રોમ યોર પ્રેઝન્ટ સિચ્યુએશન. અને જો સ્ક્રીન એક્સરસાઇઝ એપ્લાય કરશો તો તમે તમારા જે લાગણીવાળા સંબંધોથી તમે થોડા છૂટા પડશો. ડિટેચ એટલે છૂટા પડવું. અત્યારે હાલની જે પરિસ્થિતિમાં તમે ગૂંચવાઈ ગયા છો, કન્ફ્યુઝ થઈ ગયા છો, એમાંથી તમે થોડા છૂટા પડશો. સો યુ કેન થિંક ક્લિયરલી, જેથી કરીને તમે ચોખ્ખી રીતે વિચારી શકશો. યુ ઇમેજિન ધેટ યુ આર પ્રોજેક્ટિંગ યોર સિચ્યુએશન ઓન ધ સ્ક્રીન. અને તમે સ્ક્રીન ઉપર જાણે તમારા બધા જ પ્રોજેક્ટને રજૂ ના કરી રહ્યા એવું તમને લાગશે એક પછી. યુ વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડર. તમે બહારના કોઈ વ્યક્તિઓને ફિલ્મ નિહાળતા અને ફિલ્મનો તમે ઘણીવાર એક ભાગ બની નથી જતા, એવી રીતે તમને આખી સ્ક્રીન દેખાશે. દેન યુ એનાલાઇઝ યોર સિચ્યુએશન અને પછી તમે તમારા જે પરિસ્થિતિ છે એનું પૃથ્થકરણ કરો. તમારું જે વર્તન છે એનું તમે પૃથ્થકરણ કરો કે મેં ખરેખર એ સિચ્યુએશનને હેન્ડલ કરી છે, મેં ખરેખર એ પ્રમાણે વર્તન કર્યું છે. એન્ટિસિપેટિંગ સક્સેસ કેન ઓલ્સો રિડ્યુસ યોર સ્ટ્રેસ. પહેલેથી જ જો તમે સફળતાના સ્વાદને ચાખશો, પહેલેથી જ જો તમે સારી મહેનત કરશો, ઇન એન્ટિસિપેટિંગ દેટ મીન્સ ઇન એડવાન્સ. મિત્રો, જો તમે પહેલેથી જ સફળતાના શિખરો સર કરશો, તમે હંમેશા પોઝિટિવ રહેશો કે હા હું સફળ થઈશ, હું સફળ થઈશ, હું સફળ થઈશ. જો બોલશો તો ચોક્કસ તમે તમારા સ્ટ્રેસને દૂર કરી શકશો. હું અહીં પણ બોલું છું, હું ખરેખર ખૂબ સુંદર મજાનો લેસન તમને સમજાવીશ ખરેખર. અને એવું થાય છે, વિદ્યાર્થીઓને બધી જ સમજ પડી જાય છે અહીંયાથી, હે ને. એ જ મારા સ્ટ્રેસને તરત દૂર કરે છે. મને એટલી ખુશી પ્રાપ્ત થાય છે કે અરે મારા વિદ્યાર્થીઓ ચલો અહીંયાથી કંઈક એક નવા પગથિયે ચડી રહ્યા છે, કંઈક નવું શીખી રહ્યા છે. અઘરામાં અઘરા લેસનને પણ હું અહીંયા સહેલો કરીને તમારી સમક્ષ રજૂ કરું છું, હે ને. એ જ તો મહત્ત્વની બાબત છે. અને ત્યાં જ મારી ખુશીનો આનંદ રહેતો નથી મિત્રો. બસ આ જ રીતે વિચારો. વેન નથિંગ સીમ્સ પોઝિટિવ. ઘણીવાર આપણને ક્યારેય આપણા પાસા સળવા પડતા ના હોય એવું લાગે છે, આપણે ક્યાંય પોઝિટિવ વિચારતા ના હોય ત્યારે, હકારાત્મક લાગણીઓ જ ના હોય ત્યારે, ઇટ વર્ક્સ એઝ અ મેજિક. અને કદાચ આપણા પક્ષે બાજી રહી જાય તો આપણને જાદુ જેવું લાગે છે. ઇટ મેક્સ અસ ઓપ્ટિમિસ્ટ. એટલે જ કહીએ છીએ આપણે આપણા પોતાની જાતને આશાવાદી બનાવો. કદાપી નિરાશાવાદી બનતા નહીં. ડોન્ટ બી અ પેઝિમિસ્ટ, ઓલવેઝ બી એન ઓપ્ટિમિસ્ટ. હંમેશા આશાવાદી બનો, હે ને. કારણ કે આશાવાદી પાસે જે ભગવાન હોય છે, હે ને, ભગવાન પણ તેને જ પોતાનો મિત્ર બનાવે છે જે હંમેશા આશાવાદી હોય. વેન યુ આર ઇન સ્ટ્રેસ. અને ખરેખર જ્યારે તમે સ્ટ્રેસમાં હો, તણાવમાં હો, યુ ઇમેજિન દેટ યુ હેવ અચીવડ સમથિંગ. ત્યારે તમારે એમ વિચારવાનું કે અરે મારે કલ્પના શક્તિના ઘોડા દોડાવવાના છે અને મેં કંઈક મેળવ્યું છે જીવનમાં, હે ને. ધીસ ગિવ્સ યુ રિલીફ. અને આનાથી જ તમને સાંત્વના મળશે, આશ્વાસન મળે. ધીસ એક્સરસાઇઝ હેલ્પ યુ રિડ્યુસ યોર સ્ટ્રેસ. અને આવા જ પ્રકારની એક્સરસાઇઝ કરવાથી તમારા તણાવને તમે મિત્રો દૂર કરી શકશો. પ્લીઝ બી રિમેમ્બર, આ જ તમારે શોર્ટ નોટમાં પણ લખવાનું છે. આ બે જે સ્લાઇડ છે એને જો તમે શોર્ટ નોટમાં લખશો તમને પૂરેપૂરા માર્ક્સ મળવાની સંભાવના છે મિત્રો. બી રેડી ફોર ઇટ. ઓકે, લેટ્સ ચેક સર્ટેન ગ્લોસરી ફ્રોમ ધ લેસન મેનેજ યોર સ્ટ્રેસ. ડિસ્ટિંગ્વિશ, ધેટ મીન્સ ડિફરન્શિએટ. ભાઈ પારખવું, ઓળખવું, રેકગ્નાઇઝ અથવા તો ડિફરન્શિએટ, જુદી તરી આવવું. ઇમ્પોઝ, એન્ફોર્સ, નો પર ભાર મૂકો. રેશનલ, લોજિકલ, સેન્સિબલ, તાર્કિક. રિટ્રાઈવ, રિગેઇન, ગેટબેક, પાછું મેળવવું. કાઉન્ટર પાર્ટ, ઇક્વિવેલન્ટ, ના સમકક્ષ હોવું, ના બરાબર હોવું. એક્ઝામ નર્વસનેસ કોઝ બાય એક્ઝામ. હતાશ, નિરાશ થઈ જવું પરીક્ષાથી, હે ને. રિટેન, આમ તો પ્રાપ્ત કરવું, પણ અહીંયા આપણે અર્થ લેવાનો છે પાછું યાદ કરવું મિત્રો. રેઝિલન્સ, મિત્રો રેઝિલિયન્સ અહીંયા અર્થ થાય છે આઘાતમાંથી બહાર નીકળવાની શક્તિ અથવા તો સ્પીડી રિકવરી ફ્રોમ પ્રોબ્લેમ્સ. કોઈ પણ સમસ્યામાંથી ઝડપથી બહાર નીકળો. લેંગ્વિડલી, લેઝરલી, સ્લોલી, બહુ જ અગત્યનો શબ્દ છે મિત્રો, યાદ રાખજો. ખૂબ જ ધીમે ધીમે અથવા તો આળસમાં એમ પણ તમે કહી શકો. હેમિસ્ફિયર
અડધો ભાગ, હાફ ઓફ અ સ્પિયર, ગોળનો અડધો ભાગ એટલે ગોળાર્ધ. ફ્લિક, સ્ટ્રાઇક, પ્રહાર કરો. ટીજ, અ સ્ટેટ ઓફ નર્વસ એક્સાઇટમેન્ટ, ઉત્તેજના, ગભરામણ. ઘણીવાર આપણને એટલી બધી ગભરામણ થઈ જાય છે અમુક બાબતોથી, એને ટીજ કહેવામાં આવે છે. મિત્રો ખૂબ યાદ રાખજો, વારંવાર પૂછાય છે. અ ટીજ, અ સ્ટેટ ઓફ નર્વસ એક્સાઇટમેન્ટ. એન્ટિસિપેટ, ઇન એડવાન્સ, ફોરસી, પ્રિડિક્ટ, પહેલેથી જ અનુમાન કરવું. હે ને, એન્ટિસિપેટ અવર સક્સેસ, નથી કહેતા આપણે પહેલેથી જ આપણી સફળતાનું અનુમાન કરીએ છીએ. ફ્રેન્ટિક, ગાંડપણ, એજિટેટેડ, વાઇલ્ડ, જંગલી અથવા મેડ તમે કહી શકો. શેટર્ડ, અપસેટ, ટાયર્ડ, થાકી જવું. એક્ઝોસ્ટેડ મિત્રો, અને બીજો શબ્દ યાદ રાખજો, એક્ઝોસ્ટેડ, જે અહીંયા આપ્યો છે ડ્રેઇન, એક્ઝોસ્ટેડ. શેટર્ડ, અપસેટ, ટાયર્ડ, વિખરાઈ જવું. અહીંયા ડ્રેઇન એટલે એક્ઝોસ્ટેડ, થાકી જવું, ટાયર્ડ. ડ્રેડફુલ, ટેરિબલ, હોરિબલ, ભયંકર, ભયજનક. હે ને. કોન્સિક્વન્સ, દેટ મીન્સ રિઝલ્ટ, પરિણામ સ્વરૂપે. સેલ્ફ હાઇપ્નોસિસ, ગિવિંગ સજેશન ટુ સેલ્ફ, પોતાની જાતને જ આપણે અહીંયા સજેશન કરવાનું છે. દેટ વુડ ઇન્ફ્લુઅન્સ વન્સ ઓન કોન્શિયસનેસ એન્ડ થોટ્સ, આપણા પોતાના જે સભાનપણેથી ને વિચારો છે એને અમલમાં મૂકીએ, એનો પ્રભાવ આપણા જીવનમાં આપણે એવા વિચારોને આપણે રજૂ કરીએ, એને એવા સૂચનો કરીએ, એને કહેવાય છે સેલ્ફ હાઇપ્નોસિસ મિત્રો. જેને આપ ખૂબ યાદ રાખજો, કારણ કે આ શબ્દ વારંવાર આપણે લેસનમાં આવવાનો છે ને આપણે વળી પાછો યાદ પણ રાખવાનો છે મિત્રો. ઓકે. ડ્રિફ્ટિંગ, ડિસેન્ડિંગ, ડ્રોપિંગ, ડિક્રીઝિંગ, જેને આપણે કહે છે નીચે જવું, નીચે પડવું. લેન્ડસ્કેપ, સિનરી, સરાઉન્ડિંગ, બહુ ઇઝી વર્ડ છે. પર્સપેક્ટિવ, વ્યૂ પોઈન્ટ, દ્રષ્ટિકોણ. હેક્ટિક, મૂંઝવણમાં મૂકી જવું. વેરી બિઝી એન્ડ હરીડ, ખૂબ જ વ્યસ્ત હોવું, ખૂબ જ વ્યસ્તતા હોવી, હેક્ટિક એટલે. પેઝિમિસ્મ, નિરાશાવાદ, નેગેટિવ થિંકિંગ કરવું. ટેન્ડન્સી ટુ એક્સપેક્ટ ધ વર્સ્ટ, ખરાબ પરિસ્થિતિનું તરફ ધ્યાન લઈ જવું. ઓપ્ટિમિઝમ, પોઝિટિવ થિંકિંગ, આશાવાદી હોવું. હે ને. ટેન્ડન્સી ટુ એક્સપેક્ટ ધ બેસ્ટ, હંમેશા સારા વિચારો કરતા હોય, એને આપણે અહીંયા પોઝિટિવ થિંકિંગ કહે છે, ઓપ્ટિમિઝમ કહે છે. ક્રાઇસિસ, મુશ્કેલભરી પરિસ્થિતિમાં મૂકવું. ક્રિટિકલ મોમેન્ટ, વરિંગ ટાઈમ. ઇલેશન, ગ્રેટ હેપીનેસ, એક્ટેસી, અતિશય આનંદ પામવો. હે ને. ટેંગલ અપ, ટ્રેપ્ડ, કન્ફ્યુઝમાં ફસાઈ જવું, મૂંઝવણમાં મુકાઈ જવું. Let's check certain questions answer from our unit 3, read 1, manage your stress. Which of the following exercise falls under self hypnosis? Self hypnosis માટે કયા પ્રકારની એક્સરસાઇઝને આપણે ફોલો કરીએ છીએ? Feel yourself walking down in time with your breathing. શાંતિથી શ્વાસ ભરીને તમે ધીમે ડગલે ચાલો ને તમારા પોતાના વિચાર કરો ને પોતાને અનુભવો, એને જ આપણે કહે છે સેલ્ફ હાઇપ્નોસિસ મિત્રો. બી રિમેમ્બર ઇટ. હું અહીંયાથી જેટલા ક્વેશ્ચન એપ્લાય કરું છું બધાને યાદ રાખવાનો ધીમે ધીમે પ્રયત્ન કરજો મિત્રો. અહીંયા તમારે સિમ્પલી રીડિંગ કરવાનું છે, તમારી પાસે કોમ્પ્રેન્શન આવવાનું છે, તમને એમાં પ્રશ્નોના જવાબ મળશે જ, પણ તમે અહીંયાથી એક બે વખત રીડિંગ કર્યું છે તો તમને ડેફિનેટલી યાદ રહી જશે કે આનો જવાબ આ જ હતો. વેન લાઈફ બિકમ્સ ટુ હેક્ટિક, જ્યારે આપણે ખૂબ જ બિઝી બની જાય છે, ત્યારે ખૂબ જ આપણે તણાવમાં આવે છે, ત્યારે શું કરે છે? નથિંગ સીમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ. કદી કોઈ વસ્તુ આપણને સરળ કે હકારાત્મક જણાતી નથી. પેસિમિઝમ સેટ ઇન, આપણા શરીરમાં વિચારોમાં હંમેશા નિરાશાવાદ સ્થપાઈ જાય છે. એન્ડ વી કેન નોટ સી અ વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ, અને અત્યારે હાલના જેટલા પણ પ્રોબ્લેમ્સ છે એમાંથી આપણે બહાર નીકળી શકતા નથી મિત્રો. ધ વર્ડ લેંગ્વેજલી મીન્સ ઇન અ લેથાર્જિક મેનર, ખૂબ જ આળસમાં, લેઝરલી અને સ્લોલી. આ ત્રણેય શબ્દને ખૂબ યાદ રાખજો મિત્રો. રેઝિલિયન્સ મીન્સ હમણાં જ આપણે જો આઘાતમાંથી બહાર નીકળવું. સ્પીડી રિકવરી ફ્રોમ ધ પ્રોબ્લેમ, ઓકે, આપણા પ્રશ્નોમાંથી ઝડપથી બહાર આવો. ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ, વન શુડ, જો આપણે આપણા સ્ટ્રેસને દૂર કરવો હોય, ઓછો કરવો હોય, તો દરેક જણે ટોટલ રેસ્ટ સ્ટેટમાં મૂકાઈ જવાનું. હંમેશા આરામ કરો, સારું વિચારો, પોઝિટિવ થિંકિંગ એપ્લાય કરવું. ઇફ વી ફોકસ ઓન અ પોઝિટિવ આઉટકમ, જો આપણે હકારાત્મક લાગણીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું હોય તો વી કેન થિંક મોર ક્લિયરલી એન્ડ ટેક બેટર ડિસિઝન, તો આપણે સારા સારા વિચારો કરવા જોઈએ, ચોખ્ખા વિચારો કરવા જોઈએ અને સારા સારા ડિસિઝનો લેવા જોઈએ. વી શુડ ટ્રાય ટુ ક્લિયર નેગેટિવ
થોટ્સ ફ્રોમ અવર માઇન્ડ. આપણા માઇન્ડમાંથી, આપણા મગજમાંથી બધા જ નેગેટિવ થોટ્સને બહાર કાઢી નાખવા જોઈએ. ટુ ફોકસ ઓન અ પોઝિટિવ સ્ટેટ. અને હકારાત્મક લાગણીઓ પ્રત્યે વિચારવું જોઈએ. એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન. આપણે કોઈ પણ વધારે અભિલાષા નથી એના માટે વિચારવું જોઈએ. યુ વિલ ફીલ કામર મેન્ટલી. તમારે ખૂબ જ માનસિક રીતે શાંત રહીને વિચારવું જોઈએ. એન્ડ યોર બોડી સ્ટાર્ટ્સ રિલેક્સિંગ એન્ડ યુ વિલ ફીલ કામર ઇમોશનલી. તમારા શરીરને ધીમે ધીમે તમારે આરામ તરફ લઈ જવું જોઈએ. અને છેલ્લે તમારે જે લાગણીઓ પ્રધાન બાબતો છે એને શાંત કરવી જોઈએ. ઉદ્રેકના ઉત્તેજિતતા એને કદાપી સ્થાન આપવું જોઈએ નહીં. તો તમે કદાપી એક્સપેક્ટેશન વધારી શકશો નહીં. હે ને, શાંત બની જશો હંમેશા. યુ ફીલ કામર મેન્ટલી. હે ને. વોટ ઓફ ધ ફોલોઈંગ હેલ્પ્સ ઇન રિલીવિંગ મેન્ટલ સ્ટ્રેસ. કઈ બાબતો છે જે આપણા માનસિક તણાવને ખરેખર ઓછો કરવામાં મદદ કરશે? સેટલ બેક ઇન એ ચેર. મિત્રો, એક ખુરશીમાં ગોઠવાઈ જાઓ. ક્લોઝ યોર આઈઝ. તમારી આંખોને બંધ કરો. એન્ડ સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ 99 to 70. કાઉન્ટ સ્લોલી ટુ ફિટ ઇન યોર વિથ યોર બ્રીથિંગ. અને ધીમે 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 તમે હળવા શ્વાસ ભરો અને છેક 70 આવતા સુધીમાં તો તમે ખરેખર હળવા ફૂલ થઈ જશો. તમારો માનસિક જે તણાવ છે ને તદ્દન તમે દૂર કરી શકશો મિત્રો. માઇન્ડ, ઇમોશન એન્ડ બોડી વર્ક્સ ટુગેધર. મિત્રો, ખૂબ અગત્યનું ક્વેશ્ચન. દે આર ઇન્ટરલિંક બિકોઝ દે આર ઇન્ટરલિંક. કારણ કે તે બધા એકબીજા સાથે જોડાયેલા છે. આપણી બોડી છે, ઇમોશન છે, માઇન્ડ છે. મનથી આપણી લાગણીઓ જોડાયેલી છે. લાગણીઓથી આપણું શરીર જોડાયેલું છે. શરીર સાથે આપણા માઇન્ડ અને ઇમોશનને લેવા દેવા છે મિત્રો. એટલે ખૂબ ધ્યાન આપજો. આપણું મન સ્વસ્થ હશે, આપણી લાગણીઓ સ્વસ્થ હશે તો આપણું બોડી ઓટોમેટિક સ્વસ્થ થશે. અને જો બોડી ઓટોમેટિક સ્વસ્થ થશે, માઇન્ડ ઓટોમેટિક સ્વસ્થ થશે તો આપણે ખૂબ સારું રિઝલ્ટ લાવી શકીશું જીવનમાં. આપણને સફળતા મળશે મિત્રો. હે ને. દે આર ઇન્ટરલિંક. આ બધા જ એકબીજા સાથે જોડાયેલા છે. વન્સ મેન્ટલ કેપેસિટી ઇન્ક્લુડ. દરેક વ્યક્તિની જે મેન્ટલ કેપેસિટી છે, માનસિક જે કેપેસિટી છે એ શેના સાથે સંકળાય છે? કોન્સન્ટ્રેશન. મિત્રો, કોન્સન્ટ્રેશન જાણવું બહુ જ અગત્યનું છે. હે ને. સિકિંગ ન્યૂ ઇન્ફોર્મેશન. નવી નવી બાબતોને ગ્રહણ કરવાની. એન્ડ થિંકિંગ લોજિકલી. અને તાર્કિક રીતે વિચારવાનું. અને સૌ પ્રથમ ધ્યાનગ્રસ્ત બનો. નવી નવી માહિતીઓને ગ્રહણ કરો અને તાર્કિક રીતે વિચારવાનું શરૂ કરો તો તમારી મેન્ટલ કેપેસિટી બહુ જ હાઈ લેવલ પર જશે. તમે ખરેખર માનસિક રીતે ખૂબ જ ઉચ્ચતાને હાંસલ કરશો. બ્લેન્ક ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ઓફ ધ ઇમોશન. ઇમોશનનો કયો એ ભાગ છે? ધ માઇન્ડ. ભાઈ, ઇમોશન એ માઇન્ડ સાથે સંકળાયેલું છે. આપણે પહેલાં જ જોઈ લીધું. હે ને. દે આર ઇન્ટરલિંક. તો મિત્રો, આ બાબત ખૂબ ધ્યાન પર લેજો. યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ લેટિંગ ડાઉન? અહીંયા સિનોનિમ શું છે અંડરલાઇન કરેલો પાર્ટનો? ડિસઅપોઇન્ટિંગ. હતાશ, નિરાશ થવું. તમારી મેમરીને ઘણી વખત માઇન્ડ શું કરે છે? હતાશ, નિરાશ કરી દે છે, ડિસઅપોઇન્ટ કરે છે. હતાશ થવું, નિરાશ થવું. યાદ રાખજો મિત્રો ખાસ. અવર માઇન્ડ ગોઝ ઇન્ટુ ઓવર થિંકિંગ વેન. આપણું મન છે એ વધારે પડતું જ્યારે વિચારે છે ત્યારે આપણે ટાસ્ક એન્ડ પ્રેશર સ્ટાર્ટ બિલ્ડઅપ. ત્યારે આપણા કાર્યો અને જે દબાણ છે એ આપણા પર હાવી થાય છે. હે ને. એટલે મિત્રો યાદ રાખજો, કદાપી આપણા મન ઉપર કાર્યો અને પ્રેશરને હાવી થવા દેવાનું નથી. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ એડવાઇઝેબલ ફોર બેટર સ્ટ્રેસ રેસિલન્સ? મિત્રો, રેઝિલિયન્સ, આઘાતમાંથી બહાર નીકળવું. આપણા સ્ટ્રેસમાંથી આઘાતને અને આ તણાવને દૂર કરવા માટે કઈ કઈ બાબતો અનિવાર્ય છે, ખરેખર એડવાઇઝેબલ છે? ડિપેન્ડ્સ ઓન યોર જુનિયર્સ. તમારા જેટલા પણ જુનિયર્સ છે એના પર તમે આધાર રાખો. ડોન્ટ બી ઓર ધ સિનિયર. બી ધ ડિપેન્ડ ઓન યોર જુનિયર્સ ઓલ્સો. તમારા નીચેના જેટલા લોકો છે એના પર પણ તમે આધાર રાખો, એને પણ સમજો, જાણો. તમે ઓટોમેટિક તણાવમાંથી બહાર આવશો મિત્રો. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ પોઝિટિવ? કઈ બાબત જે ખરેખર પોઝિટિવ હોતી નહીં? ડોન્ટ હોપ આઈ કેન. એવી કદી પણ અપેક્ષા રાખતા કે હું કરી શકું. હે ને. હંમેશા અપેક્ષા રાખો આઈ કેન ડુ ઇટ. હું તે કાર્ય કરી શકીશ. બસ એવી હકારાત્મક લાગણીઓને લાવી દઉં મનમાં. બ્લેન્ક ઇઝ નોટ ગુડ એટ ઓલ. ડીપ થિંકિંગ. બહુ જ વિચારવાનું. એ બધી સારી બાબત નથી. ડોન્ટ બી પુટ યોર સેલ્ફ ઇન ડીપ થિંકિંગ. ધ ફ્રેન્ટિક થોટ્સ બ્લેન્ક અવર એનર્જી.
અને ઇન્ક્રીઝ. આપણા ગાંઠપણ ભર્યા વિચારો છે એ આપણા એનર્જીને વધારે બગાડે છે, યુઝ કરે છે. સો પ્લીઝ ડોન્ટ બી પુટ યોર સેલ્ફ ઇન ફ્રેન્ટિક થોટ. હંમેશા ઓછું વિચાર, એટલું બધું ગળાડૂબ ના થઈ જાઓ, હે ને, એવું છે. ઇફ યુ વોન્ટ ટુ એન્જોય પ્રેઝન્સ એન્ડ ફીલ એનર્જેટિક યુ શુડ હેવ નો એક્સપેક્ટેશન. જો તમારે ખૂબ ખુશી પામવી છે, ખૂબ જ એનર્જેટિક ફિલિંગ્સ લાવવી છે, તો મિત્રો કદાપી અપેક્ષાઓને ધારણ ના કરો, વધારે પડતી અપેક્ષાઓને ધારણ ના કરો, હે ને. ઘણી વાર એવું થતું હોય છે, અરે તું ડૉક્ટર અહીંયા હમણાં જ મેં વાત કરી, હે ને, તો તમારા જે ખુશી છે એ ક્યાંય ખોવાઈ જશે, તમારી એનર્જી ક્યાંય વપરાઈ જશે મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન, અવર બોડી સ્ટાર્ટ્સ રિલેક્સિંગ એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન. ત્યારે તમારે રિલેક્સ કરવું હોય ત્યારે કોઈ પણ અપેક્ષા રાખશા નહીં. સેલ્ફ હાઇપ્નોસિસ, સ્વપૃથક્કરણ શું છે? આર્ટિફિશિયલી ઇન્ડ્યુસિંગ સ્ટેટ ઓફ રિલેક્સેશન એન્ડ કોન્સન્ટ્રેશન ફોર વન સેલ્ફ. આપણી પોતાની જાત માટે આપણે ખરેખર વિચારવાનું શરૂ કરે છે જ્યારે રિલેક્સ અનુભવે છે, કોન્સન્ટ્રેશન મેળવીએ છીએ, ધ્યાનગ્રસ્ત બનીએ છીએ, ત્યારે ખાસ કરીને આપણે સ્વપૃથ્થકરણ આપણી પોતાની જાતનું કરી શકીએ છીએ. વોટ ઇઝ ધ સ્ક્રીન એક્સરસાઇઝ હેલ્પ્સ અસ ઇમોશનલી ડિટેચ અવર સેલ્સ ફ્રોમ અવર કરંટ સિચ્યુએશન. અત્યારે હાલની જે પરિસ્થિતિ છે એમાંથી આપણી જાતને ઇમોશનલી આપણે પોતાને દૂર કરી શકીએ, હે ને, એને કહેવાય છે સ્ક્રીન એક્સરસાઇઝ. એ આપણને તેવી રીતે મદદ કરે છે મિત્રો. ઇન સ્ક્રીન એક્સરસાઇઝ વન ઇઝ સપોઝ ટુ, સ્ક્રીન એક્સરસાઇઝ આપણને શું કરાવડાવે છે? પ્રોજેક્ટિંગ ઇમેજનરી સિચ્યુએશન ઓન અ સ્ક્રીન ઇન અવર માઇન્ડ. આપણા માઇન્ડમાં જેટલી પણ આપણે કલ્પનાથી જ બાબતોને રજૂ કરી છે એ બધી જ બાબતોને આપણી સમક્ષ લાવી દે છે, એને જ કહેવાય છે સ્ક્રીન એક્સરસાઇઝ. ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ ઇઝ ઇફેક્ટિવ એન્ડ. ક્યારે ખરેખર એન્ટિસિપેટિંગ સક્સેસ એ વધારે અસરકારક રહે છે? ઇન એડવાન્સમાં આપણે સફળતા વિશે પહેલેથી જ વિચારીએ છીએ, હે ને. એ ક્યારે ખરેખર એપ્લાય છે? પેસિમિઝમ સેટ્સ ઇન. જ્યારે નકારાત્મક લાગણીઓ બેસી જાય છે, વી કેન નોટ સી અ વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ. આપણે આપણા વર્તમાન પરિસ્થિતિમાંથી, પ્રશ્નોમાંથી આપણે જ્યારે બહાર નીકળી શકતા નથી, જોઈ શકતા નથી, ત્યારે આપણે ખરેખર આપણે વિચારવાનું છે કે ચલો હવે હું શું કરીશ, હવે હું કેવી સફળતાને પ્રાપ્ત કરીશ મિત્રો. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ એપ્લિકેબલ ઇન સેલ્ફ હાઇપ્નોસિસ. કઈ કઈ બાબતોને આપણે સેલ્ફ હાઇપ્નોસિસમાં મૂકી શકીએ? કાઉન્ટ ધ નંબર્સ ફ્રોમ 100 to 0. મિત્રો ઉલટી ગણતરી શરૂ કરો તો 100, 99, 98 to 0, હે ને. તમે તરત જ સેલ્ફ હાઇપ્નોસિસમાં જશો. ઓકે. વોટ વન ઇઝ એક્સપેક્ટેડ ટુ યુઝ વાઇલ પ્રેક્ટિસિંગ સેલ્ફ હાઇપ્નોસિસ. શું તમે અપેક્ષા રાખી શકો જ્યારે સેલ્ફ હાઇપ્નોસિસ એપ્લાય કરો? પાવર ઓફ મસલ્સ. મિત્રો તાકાત બહુ જરૂરી છે, હે ને. પાવર ઓફ, તમારા મસલ્સની જે તાકાત છે એને અહીંયા દર્શાવવાની છે. તમારે થોડા સ્ટેડી રહેવાનું છે, થોડું એક્સરસાઇઝ કરવાનું છે, અને પછી ધીમે 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 100 to 0 સુધી જવાનું છે, હે ને. ચોક્કસ તમે તમારું પોતાનું સ્વપૃથ્થકરણ કરી શકશો. વોટ કેન ધ સ્ક્રીન એક્સરસાઇઝ ડુ. આ સ્ક્રીન એક્સરસાઇઝ વડે આપણે શું કરી શકીએ છીએ? ઇટ મેક્સ યુ ટેક અનવાઇઝ ડિસિઝન. તમને કદાચ ગાંઠપણ ભર્યા ડિસિઝન લેતા તે રોકી શકે છે મિત્રો, હે ને. મિત્રો ધ્યાન આપજો. એટલે સ્ક્રીન એક્સરસાઇઝ કરવી ખૂબ જ જરૂરી છે, એનાથી તમે રોકાઈ શકશો. ઇટ મેક્સ યુ ટેક અનવાઇઝ ડિસિઝન, હે ને. ધ સ્ક્રીન એક્સરસાઇઝ મેક્સ વન કામ એન્ડ કમ્પોઝ, હે ને. સ્ક્રીન એક્સરસાઇઝથી તમે કોઈ પણ વ્યક્તિ શાંત થઈ શકો છો, હે ને. તમારી જાતને ઘડી શકો છો, કમ્પોઝ કરી શકો છો, બનાવી શકો છો. વોટ ઇઝ નોટ એડવાઇઝ ફોર સ્ક્રીન એક્સરસાઇઝ. કઈ બાબત ખરેખર સલાહનીય નથી? ઇગ્નોર પ્રેઝન્ટ સિચ્યુએશન વિથ યોર સેલ્ફ. તમે કઈ અત્યારે હાલની પરિસ્થિતિમાં ગૂંચવાઈ ગયા છો એનાથી તમે થોડા અજાણ બનો, એને ટાળો મિત્રો, હે ને. એને ઇગ્નોર કરો, અવગણો મિત્રો. યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટી ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન. તમારે જો તમારી માનસિક પરિસ્થિતિની એબિલિટી ચેક કરવી હોય તો તમે નવી અને જૂની બાબતોને યાદ કરો. ટુ કોન્સન્ટ્રેટ એન્ડ ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન. નવી નવી બાબતોમાં ધ્યાનગ્રસ્ત કરો, એમાં પરોવાઈ જાઓ. ટેક ઇન એટલે પરોવાઈ જાઓ, તો તમે તમારી મેન્ટલ કેપેસિટીની એબિલિટીને જાણી શકશો. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર. તમારી મેન્ટલ કેપેસિટીને ક્રમબદ્ધ ગોઠવવા માટે મિત્રો પહેલાં તો સ્ટડી કરો,
વર્ક કરો એન્ડ મેક રેશનલ ડિસિઝન, અને તાર્કિક તમે નિર્ણયો લો, હે ને. તો સૌ પ્રથમ સ્ટડી કરો, વર્ક કરો અને તાર્કિક જેટલા નિર્ણયો છે એને લેવાનો પ્રયત્ન કરો. ઓકે, ધ માઇન્ડ ઇઝ ધ બ્લેન્ક પાર્ટ ઓફ યુ ધેટ હેલ્પ્સ યુ ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ, લોજિકલ એન્ડ રેશનલ. મિત્રો, તાર્કિક વિચારવાનું શરૂ. તમારું મન છે ને હંમેશા લોજિકલ એન્ડ રેશનલ પાર્ટ છે, હે ને, જે તાર્કિક વિચારસરણી કરે છે, જેનાથી તમને ખરેખર મદદ મળે છે. તમે કદાચ બિન લાગણી પ્રધાન વિચારતા હોય તો એને તમે છોડી શકો છો મિત્રો, હે ને. લોજિકલ એન્ડ રેશનલ મેટર ઇઝ ધ રિલેટેડ ટુ અવર માઇન્ડ. ઓકે, એન્ડ માઇન્ડ ઇઝ ઇન્ટરલિંક વિથ અવર ઇમોશન એન્ડ બોડી ઓલ્સો. ઓકે, the better you deal with blank, the less your mental capacity will be affected. The better you deal with, તમે જેટલું ઓછું તણાવમાં હશો, એમાં સારું કરી શકશો, એટલું તમારી મેન્ટલ કેપેસિટીને ઓછી અસર થશે, અને ધ વર્ડ ટીજ મીન્સ અ સ્ટેટ ઓફ નર્વસ એક્સાઇટમેન્ટ. બહુ જ અગત્યનો શબ્દ છે, વારંવાર પૂછાય છે, અને મિત્રો ગભરામણ થવી, ઉત્તેજના થવી, નર્વસનેસ થઈ જવી. When emotions have taken you over, it becomes nearly impossible. જ્યારે તમે ખરેખર લાગણીશીલ બની જાઓ છો, ત્યારે ખરેખર તમને એવું લાગે છે કશું શક્ય બનતું નથી. ટુ થિંક ક્લિયરલી, તો તમે સૌથી સારું વિચારવાનો પ્રયત્ન કરો મિત્રો. બ્લેન્ક shows you how to step back and emotionally detach yourself from your current situation. The screen exercise, હે ને, ધ સ્ક્રીન એક્સરસાઇઝ શોઝ યુ હાઉ ટુ સ્ટેપ બેક. સ્ક્રીન એક્સરસાઇઝથી તમે કેવી રીતે સ્ટેપ્સ પાછા ભરી શકશો એ દર્શાવે છે. કેવી રીતે તમે ઇમોશનલી લાગણીશીલ રીતે પોતાની જાતને અત્યારે હાલની પરિસ્થિતિ દૂર કરી શકો, એનું નામ છે સ્ક્રીન એક્સરસાઇઝ. અત્યારે હાલની પરિસ્થિતિમાંથી છૂટા થવું, દેટ મીન્સ સ્ક્રીન એક્સરસાઇઝ. ઇટ શોઝ ધ સ્ટેપ બેકવર્ડ ઇન યોર લાઈફ. We can open a source of blank with the technique of anticipating success. Optimism. મિત્રો, આપણે હંમેશા આશાવાદના જેટલા પણ સોર્સ છે એ મેળવી શકીએ, અને માત્ર એન્ટિસિપેટિંગ સક્સેસ એટલે કે પહેલેથી સફળતા માટે વિચારીને આપણે હંમેશા આશાવાદી બનવાનું છે. ઓકે, ઇફ યુ સ્ટે ફોકસ્ડ ઓન અ પોઝિટિવ આઉટકમ, જો તમે કોઈ હકારાત્મક બાબતો માટે ધ્યાન કેન્દ્રિત કરતા હતો, યુ કેન થિંક મોર ક્લિયરલી, તો તમે વધારે સારી રીતે વિચારી શકશો અને તમે વધારે સારા ડિસિઝન લઈ શકશો મિત્રો. ધ માઇન્ડ હેલ્પ્સ અસ ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ. તમારું મન તમને મદદ કરે છે ખોટા જે વિચારો છે ને એમાંથી છુટકારો પામવાનું. ટુ સ્ટોર એન્ડ રિટ્રાઈવ ઇન્ફોર્મેશન, અને ઘણી બધી બાબતોને સ્ટોર કરશે અને પાછી મેળવશે મિત્રો. If your memory is letting you down frequently and if you are undecided these days, it gives a sign of. મિત્રો, કદાચ અહીંયા કહી શકાય કે જો તમારી મેમરી છે એ નીચે ને નીચે જતી જશે, અને જો તમને એવું લાગે કે હજુ હું આ દિવસોમાં કશું નક્કી કરી શકતો નથી, તો તમારે વિચારવાનું એ શેની નિશાની છે? મેન્ટલ સ્ટ્રેસ પ્રેઝન્ટ ઇન યુ. અત્યારે હાલ તમે જે પરિસ્થિતિમાં મુકાયા છો એ માનસિક તણાવભરી પરિસ્થિતિમાં મુકાયા છો. એટલે કદાપી ઓછું ના વિચારતા, હંમેશા સારું વિચારજો. ઓકે, વોટ ઓફ ધ ફોલોઈંગ ઇઝ હેલ્પફુલ ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવર થિંકિંગ. જ્યારે તમે વધારે પડતા વિચારતા હોય ત્યારે તમને કઈ બાબતોનું ખરેખર હેલ્પફુલ રહેશે? સેઇંગ ટુ વન સેલ્ફ રિપીટેડલી, વારંવાર પોતાની જાતને કહેતા કરો, આઈ હેવ નો એક્સપેક્ટેશન. મારે કોઈ જ અભિલાષા, કોઈ જ એક્સપેક્ટેશન નથી. આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન વેન ઇટ હેપન. મારી સાથે ખરેખર શું બનશે કે શું થશે એની મેં કદાપી પરવાહ કરી નથી, હે ને. હંમેશા ભગવાન મારું સારું જ કરે છે મિત્રો, બસ એવું જ વિચારતા રહો. ટુ રિટ્રાઈવ મીન્સ ટુ રીગેન ઓર ગેટ બેક, પાછું મેળવવું. વોટ કેન અવર મેન્ટલ ક્વોલિટી નોટ ડુ. આપણી મેન્ટલ ક્વોલિટી શું ખરેખર નથી? રિજેક્ટ ઓલ ઇન્ફોર્મેશન. આપણે બધી જ માહિતીઓને રિજેક્ટ કરી દઈએ છીએ, નકારી કાઢીએ છીએ. એવું આપણી મેન્ટલ ક્વોલિટીમાં નથી હોતું, એવું કરતું નથી આપણે.
ટુ સ્ટડી વિથ કોન્સન્ટ્રેશન વી નીડ બ્લેન્ક એબિલિટી. મેન્ટલ એબિલિટી, આપણે સ્ટડીમાં ધ્યાનગ્રસ્ત બનવું હોય તો આપણે મેન્ટલ એબિલિટીને ડેવલપ કરવી જોઈએ મિત્રો. ઓકે. To be nervous in examination and start forgetting is the example of your getting angry. જ્યારે આપણે ખરેખર એક્ઝામમાં નર્વસ થઈ જઈએ, ભૂલી જતા હોય છે પરીક્ષામાં, ત્યારે આપણે ઘણીવાર મનોમન ગુસ્સે થઈ જઈએ છીએ, હે ને. યુ શુડ બ્લેન્ક વિથ સ્ટ્રેસ ઇફ યુ વોન્ટ ટુ બી લેસ અફેક્ટેડ. ગીવ ઇન, યુ શુડ ગીવ ઇન વિથ રેસ્ટ. તમે સ્ટ્રેસમાં આવું આપી રહ્યા છો, મંજૂર કરી રહ્યા છો, હે ને. યુ વોન્ટ ટુ બી લેસ અફેક્ટેડ, તો તમે ઓછું કંઈક ગુમાવશો, ઓછું કંઈક તમને અસર થશે. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ એપ્લિકેબલ ઇન સેલ્ફ હાઇપ્નોસિસ. સેલ્ફ હાઇપ્નોસિસમાં આપણે શું કરી શકીએ? કાઉન્ટ કરો 100 to 0. કાઉન્ટ ધ નંબર્સ ફ્રોમ 100 to 0. તમારો સ્ટ્રેસ ક્યાંય ભાગી જશે. તમે સેલ્ફ હાઇપ્નોસિસ એપ્લાય કરશો, તમે સ્વ વિશે વિચાર કરશો મિત્રો, હે ને. વોટ વન ઇઝ એક્સપેક્ટેડ ટુ યુઝ વાઇલ પ્રેક્ટિસિંગ સેલ્ફ હાઇપ્નોસિસ. જ્યારે સેલ્ફ હાઇપ્નોસિસની પ્રેક્ટિસ કરતા હોય ત્યારે તમે શું અપેક્ષા રાખો? પાવર ઓફ મસલ્સ, તમારી તાકાત તમારે ત્યાં દેખાડવાની છે ને. મનની તાકાત, શરીરની તાકાત, લાગણીઓની તાકાત તમારે ત્યાં. વોટ કેન ધ સ્ક્રીન એક્સરસાઇઝ ડુ? ઇટ મેક્સ યુ ટેક અનવાઇઝ ડિસિઝન. ઓકે. ધ સ્ક્રીન એક્સરસાઇઝ મેક્સ વન કામ એન્ડ કમ્પોઝ. પોતાની જાતને શાંત રાખે છે અને બનાવે છે, ક્રિએટ કરે છે, સર્જન કરે છે. વોટ ઇઝ નોટ એડવાઇસ ફોર સ્ક્રીન એક્સરસાઇઝ? ઇગ્નોર ધ પ્રેઝન્ટ સિચ્યુએશન વિથ યોર સેલ્ફ. અત્યારે હાલની જે પરિસ્થિતિમાં તમે મુકાયો છો એનાથી તમે અજાણ બનો. ઓકે, થેન્ક્સ. જય શ્રી સ્વામિનારાયણ.